એરપોર્ટ ઉપર જઈને હલવાઈ જવું છે ને એ બહુ નોર્મલ વસ્તુ છે. એરપોર્ટ ઉપર જઈને હલવાઈ જવું છે ને એ બહુ નોર્મલ વસ્તુ છે. હલવાઈ જવું એટલે કઈ રીતે કે તમે જેવા ત્યાં લેન્ડ થયા પછી તમારે કઈ જગ્યાએ જવાનું છે, કયા નંબરના ગેટ ઉપર જવું છે, આ બધું વસ્તુ નોર્મલ છે. કોઈ પણ નવા કન્ટ્રીમાં જ્યારે હું પણ લેન્ડ થાઉં ને ત્યારે ડેફિનેટલી મારા માટે પણ નવું હોય એટલે હું પણ ત્યાં અટકે જ જાવ જ છું ઓલમોસ્ટ કેસમાં. તમારે પૈસા શું છે આવી રીતે આ જે હોય ને એ રીડ કરવાનું તમારે. ઇંગ્લિશ તો ફિક્સ જ છે, ત્યાં મળવાની જ છે. એટલે જો અહીંયા બધી વસ્તુ લખેલી જો કે બસ સ્ટેશન માટે છે, કારના પાર્કિંગવાળો પાર્ટ છે. આવી રીતે બોર્ડ બધી જગ્યાએ બધા કન્ટ્રીમાં વસ્તુ રહેવાની જ છે અને ઇંગ્લિશમાં ઓલમોસ્ટમાં લખ્યું જ હશે. એટલે તમે ખાલી એ ફોલો કરશો ને તો પણ તમને ઇઝીલી તમને આઈડિયા આવી જશે. ને છેલ્લે બીજું કાંઈ ન કરો ને, ખાલી એક્ઝિટ ગેટ એટલું પૂછી લેવાનું કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શોપવાળાને યા ફિર સિક્યોરિટી વાળાને, એટલે તમને એ સપોર્ટ આપી દે. એટલે એમાં વધારે કંઈ માથું મારવાની જરૂર નથી ને દીવાની કંઈ જરૂર નથી. હું હલવાઈ જાઉં છું એટલી વાર કે આમાંથી ક્યાંથી એક્ઝિટ લેવું, નામ માયસા કરું એટલે વહી જાઉં આરામથી.